સંયોજિત ઘન પદાર્થોના પૃષ્ઠફળ પર આ એક સંક્ષિપ્ત સાર છે. તમે ક્યારેય વિચાર્યું છે કે પેલી દવાની કેપ્સ્યુલ કે પછી રમકડા જે બે અલગ અલગ આકારોને જોડીને બને છે એનું પૃષ્ઠફળ કેવી રીતે ગણાતું હશે? વેલ, આની પાછળનું ગણિત છે ને એ ખરેખર ખૂબ જ સરળ અને લોજિકલ છે. તો ચાલો આના મુખ્ય મુદ્દાઓ સમજીએ. પહેલો અને સૌથી મહત્વનો નિયમ. જુઓ, મોટાભાગના લોકો એક સામાન્ય ભૂલ કરે છે. તેઓ બસ બંને પદાર્થોના કુલ પૃષ્ઠફળનો સરવાળો કરી દે છે. પણ જરા વિચારો, જ્યારે તમે બે વસ્તુઓને એકબીજા સાથે ચોંટાડો તો જે ભાગ જોડાય છે એ તો ઢંકાઈ ગયો, ખરું ને? એ બહારથી દેખાતો જ નથી. એટલે જ આપણે ફક્ત એ જ સપાટીઓનું ક્ષેત્રફળ ગણવાનું છે જે આપણને દેખાય છે, એટલે કે તેમની વક્ર સપાટીઓ. બીજું, ચાલો આને ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરીએ. માની લો કે એક કેપ્સ્યુલ છે. એમાં શું હોય? વચ્ચે એક નળાકાર અને બંને છેડે અર્ધગોલક. તો એનું કુલ પૃષ્ઠફળ શોધવા શું કરીશું? બસ નળાકારની વક્ર સપાટી અને બંને અર્ધગોલકોની વક્ર સપાટીઓનો સરવાળો કરીશું. એ જ રીતે જો કોઈ રમકડું અર્ધગોલક